વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 2 એમાં રીડ નંબર 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની આ પાઠ ભણવાના છીએ. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફર્ગેટેબલ એટલે અવિસ્મરણીય. એક અવિસ્મરણીય વ્યક્તિ વોલ્ટ ડિઝની. મિત્રો, વોલ્ટ ડિઝની આપણા માટે કોઈ અજાણ્યું નામ નથી, કારણ કે નાનપણમાં દરેક વ્યક્તિએ ટીવીમાં કાર્ટૂન જોયા હોય. મિકી માઉસ હોય, ડોનાલ્ડ ડક હોય, આ બધા જે કાર્ટૂન છે એ વોલ્ટ ડિઝનીએ આપેલી આ દુનિયાને ભેટ છે. ડિઝનીલેન્ડની મુલાકાત લેવી અને ડિઝનીલેન્ડ જોવું એ પણ એક જીવનનો અદ્ભુત લહાવો છે. તો આજે આ વોલ્ટ ડિઝનીએ કેવી રીતે સંઘર્ષ કરીને ડિઝનીલેન્ડ બનાવ્યું, કેવી રીતે તેણે મિકી માઉસના કાર્ટૂનની શોધ કરી અને કેવો એમને સંઘર્ષ કર્યો એની અહીંયા ચર્ચા કરવાની છે. આ પાઠ જે છે એ વોલ્ટ ડિઝનીના ભાઈ, જેમનું નામ હતું રોય, તો રોય ડિઝની દ્વારા આ પાઠ લખવામાં આવ્યો છે. રોય ડિઝની જે છે એ વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ હતા. તેઓ વોલ્ટ ડિઝની કંપનીના સહસ્થાપક પણ હતા અને આ કંપનીની સ્થાપના પહેલાં તેઓ થોડો સમય અમેરિકન નેવીમાં પણ કામ કરતા હતા. તેમણે એક બેંક કર્મચારી તરીકે પણ ખાસો એવો અનુભવ લીધેલો હતો. વોલ્ટ એક રચનાત્મક વ્યક્તિ હતા. નવું નવું ક્રિએશન કરવું એ વોલ્ટનો સ્વભાવ હતો. તો એમની કંપની જે છે એમની અંદર નાણાકીય રીતે મજબૂતી પ્રાપ્ત થાય એ જોવાનું બધું કામ જે છે એ રોય ડિઝની કરતા હતા. રોય ડિઝની જે છે એમનો જન્મ પણ શિકાગોની અંદર જૂન મહિનામાં 24 તારીખે 1893માં એમનો જન્મ થયો હતો અને એમનું મૃત્યુ છે ડિસેમ્બરમાં 20 તારીખે 1971માં કેલિફોર્નિયામાં એમનું મૃત્યુ થયું. તો અહીંયા ખૂબ સરસ મજાની વાત લખી છે રોય ડિઝનીએ પોતાના ભાઈ વોલ્ટ ડિઝની માટે. તો આપણે પાઠમાં જોઈએ. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એક અવિસ્મરણીય વ્યક્તિ વોલ્ટ ડિઝની. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારા ભાઈ વોલ્ટ તો આજે હયાત નથી. મારો ભાઈ વોલ્ટ આજે હયાત નથી, આજે જીવિત નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ, તેમ છતાં તેની અસર, ઇન્ફ્લુઅન્સ એટલે અસર અથવા પ્રભાવ, તેમ છતાં પણ તેનો પ્રભાવ લિંગર્સ, લિંગર્સ એટલે રિમેઇન, રહેવું. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, લિવિંગ પ્રેઝન્સ એટલે જીવંત હાજરી. મારો ભાઈ વોલ્ટ આજે હયાત નથી, તેમ છતાં તેની અસર તેની જીવંત હાજરીની જેમ વર્તાય છે ઓવર ધ સ્ટુડિયો, આ સ્ટુડિયો પર. વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, વેર હી ટર્ન આઉટ, ટર્ન આઉટ એટલે ની તરફ વળવું, કે જ્યાં તે કાર્ટૂનો તરફ વળ્યા. નેચર ફિલ્મ્સ, નેચર ફિલ્મ્સ એટલે કે કુદરતી ફિલ્મો તરફ. એન્ડ ફીચર મૂવીઝ, અને ફીચર મૂવીઝ તરફ પોતે વળ્યા. ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, કે જેનાથી તેઓ સમગ્ર વિશ્વની અંદર નોન એટલે પ્રખ્યાત બન્યા અને લવડ એટલે બધાના ચહિતા બન્યા. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, મારો ભાઈ વોલ્ટ આજે હયાત નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ, તેમ છતાં તેનો પ્રભાવ લિંગર્સ લાઈક એ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો, છતાં પણ તેનો પ્રભાવ આજે પણ આ સ્ટુડિયોની ઉપર તેની જીવંત હાજરીની જેમ વર્તાય છે. વેર હી ટર્ન આઉટ ટુ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ, કે જ્યાં તેઓ કાર્ટૂન તરફ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ તરફ વળ્યા. ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, કે જેનાથી તેઓ
સમગ્ર વિશ્વની અંદર ખૂબ જ જાણીતા અને ચહિતા બન્યા. ઇવન નાવ, આજે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ, આજે પણ જ્યારે હું સ્ટુડિયોના કર્મચારીઓની વચ્ચે લટાર મારું છું, આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ. આ CREW, ક્ર્યુ એટલે થાય ટીમ મેમ્બર્સ, બરાબર. મોટે ભાગે ક્ર્યુ શબ્દ જે છે એ આપણે ધારો કે શિપની અંદર જે ખલાસીઓ હોય, બરાબર, એ ખલાસીઓ માટે ક્રૂ શબ્દ વપરાય. અથવા તો માની લો કે કોઈ સ્પેસ શટલ હોય અથવા તો એરોપ્લેન હોય તો એની અંદરનો જે સ્ટાફ હોય ને એ કર્મચારીઓનો, એને ક્ર્યુ કહેવાય છે, બરાબર. પરંતુ અહીં તો સ્ટુડિયો ક્ર્યુ શબ્દ લખ્યો છે, એનો મતલબ થાય કે સ્ટુડિયોમાં કામ કરનારા કર્મચારીઓ. તો આજે પણ જ્યારે હું સ્ટુડિયોમાં કામ કરનારા કર્મચારીઓની વચ્ચે લટાર મારું છું, આઈ હાફ એક્સપેક્ટ. તો હાફ એક્સપેક્ટ એટલે હું મહદ અંશે એવી અપેક્ષા રાખું છું. એક્સપેક્ટ કરવું એટલે અપેક્ષા રાખવી. તો મહદ અંશે હું એવી અપેક્ષા રાખું છું ટુ એન્કાઉન્ટર. એન્કાઉન્ટર એટલે મળી જવું. એન્કાઉન્ટર મીન્સ ટુ મીટ. તો હું આજે પણ એવી મહદ અંશે અપેક્ષા રાખું છું ટુ મીટ, ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કાઉન્ટ્રી બોય, કે મને કદાચ તે ઊંચો કાઉન્ટ્રી બોય. કાઉન્ટ્રી બોય એટલે થાય જેનો દેખાવ ગામડિયા જેવો છે, એવો ગામડાનો છોકરો, એને કાઉન્ટ્રી બોય કહેવાય, બરાબર. તો આજે પણ કદાચ મને એ ઊંચો અને દેશી છોકરો, કાઉન્ટર બોય ફિગર, આજે પણ મને ક્યાંક એ ઊંચો અને દેશી છોકરો મળી જાય, હેડ બાઉડ કે જેનું મસ્તક નીચું હોય, ઇન થોટ્સ એટલે કોઈ વિચારોમાં, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ્સ કોઈ નવા પ્રોજેક્ટના વિચારોમાં ડૂબેલો, કોઈ નવા પ્રોજેક્ટના વિચારોના ચિંતનમાં ડૂબેલો એ ઊંચો અને દેશી છોકરો મને ક્યાંક મળી જાય એવી હું મહદઅંશે અપેક્ષા રાખું છું. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ, આજે પણ જ્યારે હું સ્ટુડિયોના કર્મચારીઓની વચ્ચે લટાર મારું છું, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કાઉન્ટ્રી બોય. તો આજે પણ હું એવી મહદઅંશે અપેક્ષા રાખું છું કે મને તે ઊંચો અને દેશી છોકરો મળી જાય, હેડ બાઉડ ઇન થોટ્સ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ્સ, કે જે કોઈ નવા પ્રોજેક્ટના ગહન ચિંતનમાં મસ્તક નમાવીને ડૂબેલો હોય. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ શબ્દ અહીંયા જે છે, ડ્રાઇવિંગ ફોર્સ એટલે થાય પ્રેરક બળ. વોલ્ટ અમારા માટે પ્રેરક બળ સમાન હતો. બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે કંઈ કરતા, ડિઝનીલેન્ડની અંદર અથવા તો કોઈ પણ પ્રકારનો નવો પ્રોજેક્ટ કે કંઈ પણ પ્રકારનું નવું મૂવી બનાવવામાં અમે જે કંઈ પણ કરતા, ઓલ વી ડીડ, અમે જે કંઈ કરતા એ બધાની પાછળનું પ્રેરક બળ વોલ્ટ હતો. ફ્રોમ મેકિંગ મૂવીઝ, મૂવી બનાવવાથી લઈને, ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડ બનાવવા સુધીની બધી જ બાબતોમાં અમે જે કંઈ કરતા એની પાછળનું પ્રેરક બળ વોલ્ટ હતો. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેર અલાઇવ, એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ, કે લોકો સતત તેના નામનો એવી રીતે મેન્શન કરતા એટલે ઉલ્લેખ કરતા જાણે કે તે વ્યક્તિ હજુ પણ જીવિત હોય. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે કંઈ કરતા એ બધાની પાછળનું પ્રેરક બળ વોલ્ટ હતો. ફ્રોમ મેકિંગ મૂવીઝ, ફિલ્મો બનાવવાથી લઈને, ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડ બનાવવા સુધીની તમામ બાબતોમાં, ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ, જેથી લોકો સતત, કોન્સ્ટન્ટલી એટલે સતત તેના નામનો એવી રીતે ઉલ્લેખ કરતા જાણે કે તે વ્યક્તિ હજુ પણ જીવંત હોય. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પ્રોજેક્ટ, દર વખતે, એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર, દર વખતે જ્યારે અમને કોઈ નવું ચિત્ર જોવા મળતું, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, કે ડિઝનીલેન્ડની અંદર અમે કોઈ નવું ફીચર ઉમેરતા, ખુલ્લું મૂકતા, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, ત્યારે કોઈક ને કોઈક તો એવું બોલી જ ઉઠતું
કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. મને વિસ્મય થાય છે કે વોલ્ટને આ કેવું લાગશે. લેખક એમ કહે છે કે એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. આજે પણ જ્યારે જ્યારે અમે કોઈ નવું ચિત્ર અથવા તો ડિઝનીલેન્ડની અંદર કોઈ નવું ફીચર એટલે કે નવું કોઈ પરિબળ કોઈ પાસું ઉમેરતા સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, ત્યારે કોઈક એવું બોલી ઉઠતું કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, કે વોલ્ટને આ કેવું લાગશે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આવું બનતું ને, આઈ પર્સનલી રિયલાઇઝ, ત્યારે હું વ્યક્તિગત રીતે એવું મહેસૂસ કરતો, એવું અનુભવતો દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ, કે આ એવું કંઈક હતું કે જેનું પોતે જ આયોજન કર્યું હતું. વોલ્ટના ગયા પછી પણ લેખક એવું કહેવા માગે છે કે વોલ્ટના ગયા પછી પણ વોલ્ટ ડિઝનીલેન્ડની અંદર કોઈ પણ નવું પરિબળ ઉમેરવામાં આવે, કોઈ પણ નવું ચિત્ર મૂકવામાં આવે, ત્યારે લોકો એવું કહેતા કે આ ચિત્ર અથવા તો આ આપણે જે નવું પ્રોજેક્ટ આની અંદર ઉમેરીએ છીએ, નવું ફીચર ઉમેરીએ છીએ, એ વોલ્ટને કેવું લાગશે. જ્યારે વોલ્ટ જીવિત હતા ત્યારે પણ લોકો આવી વાતો કરતા. કોઈ પણ નવું મૂવી બનાવવાનું હોય કે કોઈ પણ નવું કંઈ ફીચર ઉમેરવાનું હોય ડિઝનીલેન્ડની અંદર, ત્યારે વોલ્ટ ડિઝની પાસે રજૂ કરતાં પહેલાં લોકો મનમાં એવું વિચારતા કે વોલ્ટને કેવું લાગશે. તો આજે એના ગયા પછી પણ લોકો એવું જ વિચારે છે. એનો મતલબ એવો થયો કે રોય ડિઝની એમ વિચારે છે કે હું વ્યક્તિગત રીતે એવું અનુભવું છું કે ખરેખર એવું કંઈક હતું કે જેનું અગાઉથી જ આયોજન વોલ્ટ ડિઝનીએ કરી લીધું હતું. આઈ પર્સનલી રિયલાઇઝ દેટ, હું વ્યક્તિગત રીતે એવું અનુભવું છું દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, કે આ એવું કંઈક હતું કે જેનું તેણે પોતાના માટે અગાઉથી જ આયોજન કરેલું હતું. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, ફોર માય ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ એટલે થાય મહેનતુ, મારા આ કલ્પનાશીલ અને મહેનતુ ભાઈ લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ, પૂરતા પ્રમાણમાં પ્રોજેક્ટ્સ છોડી ગયા હતા, ઇન પ્રોગ્રેસ એટલે ગતિમાં, ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. મારો આ કલ્પનાશીલ અને ઉદ્યમી અથવા તો મહેનતુ ભાઈ જે છે ને એ પૂરતા પ્રમાણમાં પ્રોજેક્ટ્સને ગતિમાં મૂકી ગયા હતા, પ્રોગ્રેસમાં મૂકી ગયા હતા, ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, કે જેથી કરીને અમે બાકીના બધા ઘણા વર્ષો સુધી વ્યસ્ત રહી શકીએ. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એ ખૂબ જ જટિલ વ્યક્તિ હતા. કોમ્પ્લેક્સ મેન એટલે કે જેને સમજવા ખૂબ અઘરા હોય એવા વ્યક્તિ, એને કોમ્પ્લેક્સ મેન કહેવાય. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટને સમજવા ખૂબ અઘરા હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ, એ લેખકો, પ્રોડ્યુસર્સ એટલે નિર્માતાઓ અને એનિમેટર્સ એટલે કાર્ટુનિસ્ટો, હુ વર્કડ વિથ હિમ, કે જે એની સાથે કામ કરતા, એ બધા માટે હી વોઝ અ જીનિયસ, એના બધા માટે એ એક તજજ્ઞ વ્યક્તિ હતા. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, કે જેમની પાસે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે અસાધારણ ક્ષમતા હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, કે જે એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન કે જે કલ્પનાનો પોતાની કલ્પનાનું કંઈક અલગ જ ઉમેરી શકે કોઈ પણ પ્રોજેક્ટની અંદર, ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ, એ લેખકો, નિર્માતાઓ અને કાર્ટુનિસ્ટો કે જે એમની સાથે કામ કરતા હતા, એ બધા માટે વોલ્ટ એક તજજ્ઞ વ્યક્તિ હતા કે જેમની પાસે કોઈ પણ વાર્તા કે કોઈ પણ વિચાર જે છે એની અંદર પોતાની કલ્પનાનું કંઈક અલગ ઉમેરવાની એક અસાધારણ ક્ષમતા હતી. ફરીથી જોઈએ લીટી. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ
ને સમજવા ખૂબ અઘરા હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ, જે લેખકો, નિર્માતાઓ અને કાર્ટૂનિસ્ટો તેની સાથે કામ કરતા હતા, એમના માટે હી વોઝ એ જીનિયસ, એમના માટે એક તજજ્ઞ વ્યક્તિ હતા. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, કે જેની અંદર એક અસાધારણ ક્ષમતા હતી. ટુ એડ એટલે ઉમેરવાની, એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, કે જે પોતાની કલ્પનાઓનું કંઈક વિશેષ ઉમેરી શકતા હતા. ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ વાર્તા હોય કે કોઈ પણ વિચાર હોય એની અંદર પોતાની કલ્પનાઓ દ્વારા કંઈક વિશેષ ઉમેરવાની એક અસાધારણ ક્ષમતા ધરાવનાર તે એક જીનિયસ વ્યક્તિ હતા. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, અને એ લાખો લોકો, હુ વોચડ હિઝ ટીવી શો, કે જે તેમનો ટીવી શો જોતા હતા. હી વોઝ એ વાર્મ, કાઇન્ડલી પર્સનાલિટી, એમના બધા માટે તે એક ઉષ્માભર્યા, એક ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ, કે જે તેમના ઘર સુધી ખૂબ જ આનંદ અને મનોરંજન લઈને આવી જતા હતા. ટુ ધ બેન્કર્સ, અને તે બેન્કરો માટે, એટલે કે જે બેંકવાળાઓ છે તેમના માટે, હુ ફાઇનાન્સ્ડ અસ, કે જે અમને ફાઇનાન્સ કરતા, મતલબ કે આર્થિક મદદ આપતા, નાણાકીય મદદ આપતા, બરાબર, જે બેંક અમને લોન આપતી, એમના માટે આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, તેમના બધા માટે મને ખાતરી છે કે તે બધા તેને એક વાઇલ્ડ મેન એટલે કે એક જંગલી વ્યક્તિ સમજતા હશે. હેલ બેન્ટ, કે જેમણે નક્કી કરી લીધું હોય ફોર બેંકરપ્સી. બેંકરપ્સીનો મતલબ થાય નાદારી નોંધાવવી અથવા તો દિવાળું ફૂંકવું. જે બેન્કરો અમને ફાઇનાન્સ કરતા હતા, જે અમને આર્થિક મદદ કરતા હતા, આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, તેમના માટે વોલ્ટ એક એવા જંગલી વ્યક્તિ હતા કે જેમણે નક્કી કરી લીધું હતું. હેલ બેન્ટ એટલે જેમણે એવું નક્કી કરી લીધેલું હતું કે પોતે એક દિવસ નાદારી નોંધાવશે અથવા તો બેંકનું દેવાળું ફૂંકશે. ટુ મી, પરંતુ મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, પરંતુ મારા માટે તે મારો એક અદ્ભુત લંગોટિયો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જે ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, બિન તાર્કિક સ્વપ્નાઓ. મિત્રો, પ્રેક્ટિકલ ડ્રીમ ને ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ એમાં શું ફરક છે? કે આપણે કોઈ સપનાઓ જોઈએ, બરાબર, કે જે સપનાઓ આપણને એમ થાય કે ભાઈ આ પૂરા થઈ શકશે, એ બધા પ્રેક્ટિકલ ડ્રીમ્સ છે. પરંતુ જે અસાધારણ વ્યક્તિઓ હોય ને, મહાન વ્યક્તિઓ, એમના બધા સ્વપ્નાઓ પણ ઇમ્પ્રેક્ટિકલ જ હોય, બિનતાર્કિક હોય. તો મારો આ લંગોટિયો ભાઈ કે જે બિનતાર્કિક સ્વપ્નાઓથી ભરેલો હતો, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ, કે જેને તેણે સાચા કરી બતાવ્યા. તો અહીંયા આ આખા પેરેગ્રાફની અંદર આપણને રોય ડિઝની એવું જણાવે છે કે વોલ્ટ જે છે, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક એવા વ્યક્તિ હતા કે જેને સમજવા ખૂબ અઘરા હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ, જે લેખકો, કાર્ટૂનિસ્ટો અને નિર્માતાઓ એની સાથે કામ કરતા, એમના બધા માટે વોલ્ટ ડિઝની જે છે એક એવા જીનિયસ વ્યક્તિ હતા કે જે કોઈ પણ સ્ટોરી અથવા તો કોઈ પણ વિચારની અંદર પોતાની કલ્પનાઓનું કંઈક વિશેષ ઉમેરવાની જેનામાં અસાધારણ ક્ષમતા હતી. એ લાખો લોકો કે જે એમના શો ટીવી ઉપર જોતા હતા, એ બધા માટે વોલ્ટ ડિઝની એક ખૂબ જ હૂંફાળું વ્યક્તિત્વ, ખૂબ જ દયાળુ વ્યક્તિત્વ કે ધરાવતા વ્યક્તિ હતા કે જે તેમના ઘર સુધી મનોરંજન અને આનંદ પહોંચાડતા હતા. અને ટુ ધ બેન્કર્સ એટલે કે એ બેંકવાળાઓ, હુ ફાઇનાન્સ્ડ અસ, કે જે અમને આર્થિક મદદ કરતા હતા, એમના માટે આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, એમના માટે વોલ્ટ ડિઝની જે છે એ જાણે કે કોઈ એક જંગલી વ્યક્તિત્વ હોય એવું, કે જેમણે નાદારી નોંધાવવા, જેણે બેંકનું દેવાળું ફૂંકવાનું જાણે દ્રઢ નિશ્ચય કરી લીધો હોય. પરંતુ મારા માટે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, પરંતુ મારા માટે તે મારો એક અદ્ભુત લંગોટિયો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જે બિનતાર્કિક સ્વપ્નાઓથી ભરેલો હતો. ધેટ હી મેડ કમ ટુ, કે જેને તેણે સાચા કરી બતાવ્યા.
ધ એપલ ઓર્ચાર્ડ. મિત્રો અહીંયા ઓર્ચાર્ડ શબ્દ છે એનો મતલબ થાય વાડી. ધ એપલ ઓર્ચાર્ડ એટલે કે સફરજનની વાડી. એન્ડ વીપિંગ વેલોઝ. વીપિંગ વેલો શબ્દ જે છે એનો મતલબ થાય નેતરનું ઝાડ. નેતરનું ઝાડ, નેતરની સોટી બને ને. તો ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વેલોઝ સ્ટેન્ડ ગ્રીન. સફરજનની વાડીઓ અને નેતરના વૃક્ષો લીલાછમ ઊભેલા છે. એન્ડ બ્યુટીફુલ અને ખૂબ જ સુંદર છે. એટ અવર ઓલ્ડ ફાર્મ અમારા જૂના ખેતરમાં. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ કે જ્યાં વોલ્ટે પોતાના પ્રથમ પ્રાણીઓના સ્કેચ તૈયાર કર્યા, એમના ચિત્રો બનાવ્યા. આઈ રિકોલ મને યાદ છે. હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર. સ્નગલ શબ્દ છે, સ્નગલ એટલે કે લપાઈ જવું. સ્નગલનો મતલબ થાય કડલ, એકબીજાને લપાઈ જવું એને સ્નગલ કહેવાય. મને આજે પણ યાદ છે કે હું અને વોલ્ટ અમે બંને એકબીજાને કહેવાય લપાઈ જતા. ટુગેધર ઇન ધ બેડ, પથારીમાં એક સાથે. એન્ડ હિયર ધ હાઉન્ટિંગ વિસલ. હાઉન્ટિંગ એટલે થાય ભયાનક, વિસલ એટલે સિટી. ઓફ એ લોકોમોટિવ. લોકોમોટિવ શબ્દ જે છે ને એનો મતલબ થાય ટ્રેન, બરાબર. ઓફ એ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. રાત્રિ દરમિયાન અમારા ઘરની બાજુમાંથી એક ટ્રેન પસાર થતી, એની ભયંકર સિટી સાંભળતા અમે બંને પથારીમાં એકબીજાને કેવા લપાઈ જતા એ આજે પણ મને યાદ છે. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા અંકલ માઇક પોતે એક એન્જિનિયર હતા. અમારા અંકલ માઇક એન્જિનિયર હતા. એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ. અને એ પોતાની એક સીટી વગાડતા હતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ. એક લાંબી અને બે ટૂંકી. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે. મારા અંકલ માઇક પોતે, અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા અંકલ માઇક જે છે એ પોતે એક એન્જિનિયર હતા. એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ. અને તે પોતાની સીટી વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ. એક લાંબી સીટી, બે ટૂંકી સીટી. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે. મિત્રો એ ચિત્ર તમને બતાવ્યું છે એટલા માટે કે તમને તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એની અંદર તો તમને આ ચિત્ર જોવા મળશે જ, બરાબર. તો આ છે વોલ્ટ ડિઝની અને આ છે વિશ્વભરમાં એમને ખ્યાતિ અપાવનાર મિકી માઉસ, બરાબર. બીજું તમને ખાસ એક જણાવી દઉં કે વોલ્ટ ડિઝની જે છે એમને ટ્રેનનો પણ ખૂબ શોખ હતો. તો એમણે પોતાના ડિઝનીલેન્ડની અંદર જ એક સરસ મજાની નાના બાળકોને બેસી શકે એવી ટ્રેનનું સર્જન કરેલું. આ એ સમયની વાત છે કે જ્યારે કોઈએ આવી કલ્પના પણ નહોતી કરેલી, બરાબર. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે ટ્રેન માટેનો પોતાનો પ્રેમ ક્યારેય ગુમાવ્યો નહીં. યર્સ લેટર, વર્ષો બાદ. એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન, એક જૂના જમાનાની ટ્રેન. વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. અમારા ડિઝનીલેન્ડનું તે પ્રથમ આકર્ષણ બન્યું હતું. વોલ્ટને નાનપણથી જ ટ્રેન પ્રત્યે ખૂબ જ આકર્ષણ હતું અને તેનો ટ્રેન માટેનો જે પ્રેમ છે ત્યાં ક્યારેય તેણે ગુમાવ્યો નહીં, ક્યારેય તેને જવા દીધો નહીં. અને વર્ષો પછી ડિઝનીલેન્ડની અંદર એક ઓલ્ડ ફેશન ટ્રેન એટલે કે જૂના જમાનાની ટ્રેન એ ડિઝનીલેન્ડનું પ્રથમ આકર્ષણ બની હતી. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. જેટલા દૂર સુધી હું વિચારી શકું છું, જેટલા દૂર સુધી હું યાદ કરી શકું, તો મને યાદ આવે છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ ચિત્રો બનાવતો હતો નાનપણમાં. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ એ નિકલ ફોર એ સ્કેચ ઓફ એ નેબર્સ હોર્સ. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ એ નિકલ. નાનપણમાં સૌથી પ્રથમ વખત પોતે જો કોઈ પૈસા કમાણો હોય તો એ પૈસા હતા એક નિકલ.
આ નિકલ શબ્દ જે છે ને એ આપણે જેમાં રૂપિયા પૈસાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, એવી રીતે આ અમેરિકાનું સૌથી નાનું ચલણ ત્યારનું હતું નિકલ. ફોર એ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, તેણે પાડોશીના ઘોડાનું એક સ્કેચ તૈયાર કર્યું, એનું એક ચિત્ર તૈયાર કર્યું, અને એ બદલ વોલ્ટ ડિઝનીને 1 નિકલ જેટલા પૈસા પોતે પહેલી વખત કમાણો હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, શિકાગોમાં તેણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, અને પછી તેણે એક નાની એવી એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી ઇન કન્સાસ સિટી, કન્સાસ શહેરની અંદર, ધેટ ફ્લોપ્ડ, કે જે કંપની નિષ્ફળ ગઈ. બરાબર. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, તેણે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, અને પછી તેણે એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી ઇન કન્સાસ સિટી, ધેટ ફ્લોપ્ડ, કે જે પછી ફ્લોપ ગઈ, નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21. જ્યારે વોલ્ટની ઉંમર માત્ર 21 વર્ષની હતી ત્યારે હું લોસ એન્જલસમાં હતો. લોસ એન્જલસ જે છે એ અમેરિકાની અંદરનું ખૂબ પ્રખ્યાત સિટીનું નામ છે. તો જ્યારે વોલ્ટ 21 વર્ષનો હતો ત્યારે હું લોસ એન્જલસમાં હતો. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, અને તેણે પોતાનું લક, પોતાનું નસીબ હોલિવૂડમાં અજમાવવાનું નક્કી કર્યું છે. હોલિવૂડ વિશે તમે જાણતા જ હો, બરાબર. જેમ આપણે અહીંયા ભારતની અંદર બોલિવૂડ છે, બરાબર, બોમ્બેની અંદર બોલિવૂડ, કે જેની અંદર બધા ફિલ્મ સ્ટારો કામ કરતા હોય, એને બોલિવૂડ કહેવાય. અને આવી રીતે અમેરિકાની અંદર જે બધા ફિલ્મો આવે છે બધા હોલિવૂડના, બરાબર, એવેન્જર્સના તમે મૂવી જોયા હોય તો સ્પાઈડરમેન છે, બરાબર, એવા તો ઘણા બધા મૂવી કે જે હોલિવૂડમાં બને છે. તો 21 વર્ષની ઉંમરે તેણે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું તેને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સૂટકેસ, અહીંયા ચીપ એટલે સસ્તું નહીં પણ એકદમ નજીવી, બરાબર, એના માટે ચીપ શબ્દ વાપરો છે. તેણે એક ખૂબ જ નાની એવી, ખૂબ જ બિન આકર્ષક એવી એક સૂટકેસ તેણે ઉંચકેલી હતી, ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ, કે જેની અંદર તેની પોતાની બધી જ વસ્તુઓ રહેલી હતી. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ, અમે અમારા એક અંકલ પાસેથી $500 ઉછીના લીધા. બોરોવ એટલે ઉછીનું લેવું. અમે અમારા એક અંકલ પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, અને પછી વોલ્ટે એક કાર્ટૂન સિરીઝની શરૂઆત કરી, કોલ્ડ, કે જે કાર્ટૂન સિરીઝનું નામ હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અમે અમારા અંકલ પાસેથી $500 ઉછીના લીધા, $500 ઉછીના લીધા, અને પછી વોલ્ટે એક કાર્ટૂન સિરીઝની શરૂઆત કરી કે જે કાર્ટૂન સિરીઝનું નામ હતું એલિસ ઇન વન્ડરલેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ, તે ખૂબ જ કપરો સમય હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ, વોલ્ટ આ બધા જ એનિમેશન જાતે કરતો. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને હું એક જૂના જમાનાના કેમેરાથી તેના ફોટા પાડતો. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, ધ એલિસ કાર્ટૂન એટલે કે આ એલિસ કાર્ટૂન જે હતું, ડિડન્ટ મેક મચ ઓફ એ સ્પ્લેશ, ડિડન્ટ મેક મચ ઓફ એ સ્પ્લેશનો મતલબ થાય ઝાઝી સફળતા ન મળવી. જોકે એલિસ કાર્ટૂનને એ સમયે ઝાઝી સફળતા તો ન મળી. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, તેથી વોલ્ટે એક નવી સિરીઝની શરૂઆત કરી, કોલ્ડ, કે જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ, કે જે સિરીઝનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડે સારું કર્યું, મતલબ કે આ સિરીઝ જે છે સારી ચાલી. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, પરંતુ જ્યારે વોલ્ટ અમારા ન્યૂયોર્કમાં રહેલા ડિસ્ટ્રીબ્યુટર એટલે વિક્રેતા,
એમની પાસે પૈસા લેવા માટે ગયા ફોર મોર મની, વધારે પૈસા માગવા માટે જ્યારે ગયા, હી રેન ઇન્ટુ ટ્રબલ, ત્યારે વોલ્ટ મુસીબતમાં મુકાઈ ગયા. વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્કડ. મેં પૂછ્યું જ્યારે વોલ્ટ પાછો આવ્યો મારી પાસે ત્યારે કે વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ, કે ભાઈ તે કેવા પ્રકારની ડીલ કરી હતી. આઈ આસ્કડ, મેં પૂછ્યું. વી હેવન્ટ ગોટ એ ડીલ, ત્યારે વોલ્ટ કહે છે કે આપણને આ ડીલ મળી નથી. વોલ્ટ એડમિટેડ, એમ વોલ્ટે કબૂલ્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ, જે વિક્રેતા હતા તેણે ઓસ્વાલ્ડના બધા કોપીરાઇટ એટલે તમામ હક જે છે એ લઈ લીધા છે. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને હવે એ સિરીઝ એ પોતાની જાતે જ આગળ વધારવા માંગે છે. સ્ટ્રેન્જલી, વિચિત્ર રીતે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ, વોલ્ટ જરા પણ નિરાશ થયા નહીં. ડાઉન હર્ટેડ એટલે નિરાશ થવું. વિચિત્ર કહેવાય, પરંતુ વોલ્ટ જરા પણ નિરાશ ન થયા. તેણે કહ્યું કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, આપણે એક નવી સિરીઝની શરૂઆત કરીશું. હી એન્થુઝડ એટલે ઉત્સાહપૂર્વક તેમણે કીધું કે આપણે એક નવી સિરીઝની શરૂઆત કરીશું. ઇટ્સ અબાઉટ અ માઉસ, અને આ સિરીઝ જે છે ઉંદર વિશેની હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે આપણે આ ઉંદરને પણ ખરીદી લેશું, મતલબ કે આ ઉંદર પણ આપણો હશે. જેવી રીતે પેલો ઓસ્વાલ્ડ ધ રેબિટની શરૂઆત કરી હતી, પરંતુ એ ઓસ્વાલ્ડ રેબિટ જે છે એ ડિસ્ટ્રીબ્યુટરને આપણે વેચી નાખવો પડ્યો હતો, બરાબર. પરંતુ એના તમામ જે કોપીરાઇટ છે એ આપણે ડિસ્ટ્રીબ્યુટરને આપી દીધા હતા. પરંતુ હવે પછી આપણે એક ઉંદર ઉપરની એક સિરીઝ બનાવશું, માઉસ ઉપરની એક સિરીઝ બનાવશું, અને આ માઉસ જે છે એને આપણે ખરીદી પણ લેશું, મતલબ કે એના તમામ કોપીરાઇટ જે છે આપણે આપણી પાસે જ રાખીશું. ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી, બાકીનો બધો ઇતિહાસ બની ગયો છે. વોલ્ટ્સ માઉસ મિકી, વોલ્ટનો એ ઉંદર મિકી, સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. મિકીએ 1968માં પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ, અને તે ખૂબ જ આનંદદાયક કહી શકાય એવો 40મો બર્થડે હતો. અ ક્વાર્ટર ઓફ એ બિલિયન પીપલ. મિત્રો, ક્વાર્ટર એટલે ચોથો ભાગ થાય, અને બિલિયન શબ્દ જે છે એનો મતલબ થાય 100 કરોડ. 100 કરોડનો ચોથો ભાગ એટલે કે 25 કરોડ. 25 કરોડ લોકોએ saw a Disney movie in 1968. 1968માં 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોઈ લીધું હતું. 100 million watched a Disney TV show. 100 million, 1 મિલિયન એટલે 10 લાખ, 100 મિલિયન એટલે 10 કરોડ. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોઈ લીધો હતો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. લગભગ અ બિલિયન એટલે કે 100 કરોડ લોકોએ ડિઝનીની બુક અથવા એનું મેગેઝિન એટલે કે એનું સામયિક વાંચી લીધું હતું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન, 10 મિલિયન એટલે 1 કરોડ, અને 1 કરોડ લોકોએ વિઝિટેડ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝડ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટ જે પ્રમાણે કહેતા એ મુજબ મિકીએ આ બધાની શરૂઆત કરાવી હતી. તો મિત્રો, આ પેરેગ્રાફને ફરીથી એકવાર જોઈએ કે ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી, બાકીનો બધો ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ ઇઝ 40th બર્થડે ઇન 1968. 1968માં મિકીએ પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો.
એન્ડ અ હેપી 40th ઇટ વોઝ, અને તે એક ખૂબ જ આનંદદાયક 40મો બર્થડે હતો. અ ક્વાર્ટર ઓફ એ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. 1968માં 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોયું. 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી શો. લગભગ 10 કરોડ લોકોએ ડિઝનીનો ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. લગભગ 100 કરોડ લોકોએ ડિઝની બુક અથવા તો એના સામયિકને વાંચ્યું. ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, અને મિકી એ આ બધાની શરૂઆત કરી હતી કે જે પ્રમાણે વોલ્ટે કહ્યું હતું. ત્યાર પછી આગળ જોઈએ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ એટલે અજોડ, ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. વોલ્ટની અદ્વિતીય અથવા તો અજોડ કલ્પના શક્તિની પ્રથમ સફળ ઉત્પાદન, સક્સેસફુલ પ્રોડક્ટ એટલે એનું સફળ ઉત્પાદન હતું મિકી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. વોલ્ટની અદ્વિતીય કલ્પના શક્તિ અને તેની એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી, અને પોતાના સ્વપ્નને હકીકતમાં પરિવર્તિત કરવાની એની જે એબિલિટી હતી, એની જે ક્ષમતા હતી, પોતાના સ્વપ્નોને હકીકતમાં પરિવર્તિત કરવાની ક્ષમતા અને વોલ્ટની અદ્વિતીય કલ્પના શક્તિની પ્રથમ સફળ પ્રોડક્ટ મિકી હતો. ઇટ વોઝ એન એબિલિટી he could turn on for any occasion. occasion એટલે પ્રસંગ, લાર્જ ઓર સ્મોલ, કોઈ મોટો પ્રસંગ હોય કે નાનો પ્રસંગ હોય. ઇટ વોઝ એન એબિલિટી, તે એક એવી ક્ષમતા હતી વોલ્ટની અંદર, he could turn on કે જેને પોતે શરૂ કરી શકતો હતો, ફોર એની ઓકેઝન કોઈ પણ પ્રસંગ માટે, પછી એ મોટો હોય કે નાનો પ્રસંગ હોય. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝેલ્સ. એક દિવસ મારા પુત્ર રોય એડવર્ડને મિઝેલ્સ થયા હતા. મિઝેલ્સ એટલે શીતળાનો રોગ. એક વખત મારા પુત્ર રોય એડવર્ડને શીતળા નીકળ્યા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોક્યો. ત્યારે વોલ્ટ અમારા ઘરે આવ્યા અને તેણે રોય એડવર્ડને પિનોક્યોની વાર્તા કહી સંભળાવી. પિનોક્યોની વાર્તા તમે કદાચ નહીં સાંભળી હોય. પિનોક્યો એક એવો બાળક હતો કે જેને એક સુથાર હતો, તો એની પાસે પોતે લાકડામાંથી રમકડાઓ બનાવતો, પણ એને કોઈ સંતાન ન હતું. એટલે તેણે લાકડામાંથી એક બાળકનું સર્જન કર્યું, લાકડાનું બાળક બનાવ્યું, અને કોઈ દેવી કૃપાથી અથવા તો કોઈ પરીની કૃપાથી એ લાકડાનું જે બાળક હતું, જેનું નામ પિનોક્યો હતું, એની અંદર જીવ પૂરવામાં આવે છે, મતલબ કે તે સજીવન થાય છે, અને એ આ સુથારની સાથે પછી રહે છે. પિનોક્યો જ્યારે પણ ખોટું બોલે ત્યારે એનું જે નાક હતું એ 6 ઇંચ જેટલું મોટું થઈ જતું, લાંબુ થઈ જાય. બરાબર, ખોટું બોલે એટલે એનું નાક લાંબુ થાય. આવી એક સ્ટોરી છે સરસ મજાની પિનોક્યોની. ક્યારેક કાર્ટૂનની અંદર તમને જોવા મળી જાય, અથવા ગૂગલ ઉપર સર્ચ કરો તો પણ તમને પિનોક્યોની સ્ટોરી મળી જશે. તો તે દિવસે પહેલી વખત વોલ્ટ મારા ઘરે આવ્યા, અને જ્યારે રોય એડવર્ડને શીતળા થયા હતા, તો એણે પિનોક્યોની સ્ટોરી કહી સંભળાવી, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે એ સમયે તે બનાવી રહ્યો હતો. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટ વાર્તા કહી રહ્યો હતો, ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ. વર્ચ્યુસો એટલે અસાધારણ. ત્યારે એનું જે પરફોર્મન્સ હતું, એની જે રજૂઆત હતી, એ ખૂબ જ અસાધારણ હતી. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર.
હિઝ આઈઝ રિવર્ટેડ, રિવર્ટેડ કરવું એટલે જકડી રાખવું. તેની આંખો જે છે એ સાંભળનાર વ્યક્તિને જકડી રાખે. હિઝ મસ્ટેચ ટ્વિચડ, મસ્ટેચ એટલે મૂછ, ટ્વિચડ એટલે ફરકવું, ફરફરવું. એક્સપ્રેસિવલી, તેની મૂછો પણ હાવભાવયુક્ત રીતે ફરકતી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, આઈબ્રોઝ એટલે નેણ, તેના નેણ, રોઝ એટલે ઊંચા થવા, ફેલ એટલે નીચે પડવા, તેના નેણ પણ ઊંચા નીચા થતા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. મ્યુઝિકલ કંડક્ટર એટલે થાય સંગીત નિયામક. સંગીત નિયામક. તમે ક્યારે ટીવીમાં કે ફિલ્મોમાં જોયું હોય કે ઘણા બધા લોકો વાયોલિન વગાડતા હોય તો એની સામે એક વ્યક્તિ હાથમાં લાકડી પકડીને ઊભો હોય અને એ પોતાની લાકડી ઊંચી નીચી કરીને એ સંગીત વગાડતા હોય એને ઇન્સ્ટ્રક્શન આપતો હોય. એને કહેવાય સંગીત નિયામક, મ્યુઝિકલ કંડક્ટર. તો અહીંયા એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર, અને તેના હાથ કોઈ સંગીત નિયામકની જેમ ભવ્યતાથી ફરતા હતા. તો અહીંયા સુધીની વાત ફરીથી એક વખત જોઈ લઈએ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ's matchless imagination and ability to make his dreams become reality. વોલ્ટની અદ્વિતીય કલ્પના શક્તિ, મેચલેસ ઇમેજિનેશન એટલે અદ્વિતીય કલ્પના શક્તિ, એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, અને પોતાના સ્વપ્નોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની એની ક્ષમતા જે છે એની પ્રથમ સફળ પ્રોડક્ટ હતી મિકી. ઇટ વોઝ એન એબિલિટી, તે એક એવી ક્ષમતા હતી કે હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. તે એક એવી ક્ષમતા હતી કે જે તે કોઈ પણ પ્રસંગ ઉપર શરૂ કરી શકતો, પછી એ પ્રસંગ નાનો હોય કે મોટો હોય. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ, એક વખત મારા પુત્ર રોય એડવર્ડને જ્યારે શીતળા થયા, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો, ત્યારે વોલ્ટ અમારા ઘરે આવ્યા અને તેમણે તેને પિનોકિયોની વાર્તા કહી સંભળાવી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે વાર્તા પોતે એ સમયે બનાવી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટે વાર્તા કહી, ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ, ત્યારે એનું જે પરફોર્મન્સ હતું, એનું જે રજૂઆત હતી એ ખૂબ જ અસાધારણ હતી. હિઝ આઈઝ રિવર્ટેડ હિઝ લિસનર, તેની આંખો તેના સાંભળનાર વ્યક્તિને જકડી રાખતી હતી. હિઝ મસ્ટેચ ટ્વિચડ એક્સપ્રેસિવલી, તેની મૂછો પણ ખૂબ જ હાવભાવયુક્ત ફરકતી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, તેના નેણ ઊંચા અને નીચા થતા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર, અને તેના હાથ કોઈ સંગીત નિયામકની જેમ ભવ્યતાથી હલનચલન કરતા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ એટ વોલ્ટ's ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. યંગ રોય, આ નાનકડો રોય, વોઝ સો વાઇડ આઇડ, ખૂબ જ આશ્ચર્યચકિત થઈને, એટ વોલ્ટ's ગ્રાફિક ટેલિંગ એટલે ચિત્રાત્મક રજૂઆત, ઓફ ધ ફેરી ટેલ એટલે પરીકથા. નાનકડો રોય જે છે એ ખૂબ જ આશ્ચર્યચકિત થઈને વોલ્ટ દ્વારા જે આ પરીકથાનું ચિત્રાત્મક રજૂઆત કરવામાં આવી રહી હતી એને પોતે સાંભળતો હતો. ધેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ, કે તે પોતાના શીતળા વિશે પણ ભૂલી ગયો હતો. લેટર, પછી મોડેથી, વેન હી શો ધ ફિનિશ્ડ પિક્ચર, પછી જ્યારે તેણે પિનોકિયોનું તૈયાર થયેલું ચિત્ર જોયું પહેલી વખત રોયે, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, ત્યારે પોતે ખૂબ જ નિરાશ થયો. તેણે એમ કહ્યું, ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ, તેણે કહ્યું કે અંકલ વોલ્ટ જે છે એમણે જેવી રીતનું વર્ણન કરેલું હતું, જેવું કહ્યું હતું, એના જેટલું આ ચિત્ર રોમાંચક નથી. બરાબર. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એટલે રોમાંચક. તે
એટલું બધું રોમાંચક લાગતું નથી, જણાતું નથી. વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, જ્યારે અંકલ વોલ્ટ આના વિશે વાત કરી હતી એટલું બધું આજે આકર્ષક લાગતું નથી. તો મિત્રો, એનું ચિત્ર તૈયાર થયા પછી પિનોકિયોનું ચિત્ર પણ એક્સપર્ટ લોકો દ્વારા તૈયાર થયું હશે, પરંતુ એ ચિત્ર જે છે એ જોઈને રોય એડવર્ડે કીધું કે ભાઈ, અંકલ વોલ્ટ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી ખરેખર અદ્ભુત, એટલું આ હજી સરસ પરફેક્ટ ચિત્ર બન્યું નથી એવું મને લાગે છે. તો મિત્રો, આપણે અહીંયા સુધી આજે આ પાઠને અહીંયા રાખીશું. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ.